કાંકરેજના સલીમગઢ ખાતે તાલુકા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને પ્રથમ ગ્રામ સભા મળી. સલીમગઢ ગામનું નામ બદલીને રામગઢ કરવા પ્રસ્તાવ મૂક્યો. કાંકરેજ તાલુકાના ખાતે તેરવાડા ગામમાં અલગ અલગ બનેલ પંચાયત સલીમગઢમાં મહાદેવના મંદિરે તાલુકા વિકાસ અધિકારી નરેશભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રથમ ગ્રામ સભા મળી હતી. ત્યારે ગામ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ત્યારે આ ગામની વાત કરવામાં આવે તો તેરવાડા ગ્રામ પંચાયતમાંથી અલગ પડેલ પંચાયતમાં સરપંચની પ્રથમ ચૂંટણી બિનહરીફ થઈ હતી. ત્યારે આજે પ્રથમ ગ્રામ સભા મળતા સરપંચે ચાર્જ સંભાળ્યો હતો અને ગામને મોડેલ ગ્રામ બનાવવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. ત્યારે આ ગામ 10 વર્ષથી કોઈ જાતનો પોલીસ કેસ પણ થયેલો નથી, તેમજ ગામમાં ગામ લોકો સંપીને રહે છે. આ ગામ પટેલ સમાજ વધારે હોવાથી ગામનો વિકાસ પણ જોવા મળી રહ્યો છે. ત્યારે અંદાજે 85 વર્ષ પહેલા ગામ વસેલું હોવાથી ગામનું નામ સલીમગઢ હોવાથી ગામ લોકોએ તાલુકા વિકાસ અધિકારી સામે ખાસ ગામનું નામ બદલીને રામગઢ નામ રાખવા પ્રસ્તાવ મૂક્યો અને હવેથી સલીમગઢની જગ્યાએ રામગઢ નામ આપવામાં આવ્યું તેવું જણાવ્યું. ગામ લોકો અને નવીન બિનહરીફ બનેલ સરપંચે જણાવ્યું હતું. ત્યારે ગામમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને ગામના જે પણ વૃક્ષો વાવો તે પરિવારનું નામ વૃક્ષ પર લખે અને વૃક્ષ મોટું થાય ત્યાં સુધી તે જ વ્યક્તિઓ જવાબદારી સાથે એક નવા અભિગમ સાથે ગામ લોકોએ શરૂઆત કરી હતી અને ગામ મોડેલ બને તેમજ રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત થાય તે માટે સરપંચ સહિત ગામ લોકોએ મીડિયાને જણાવ્યું હતું. 5 વર્ષની અંદર સલીમગઢ જિલ્લાનું શ્રેષ્ઠ ગામ હશે, આ ભાવના સાથે હવે પછીના જે મુદ્દાઓ છે આ પૂર્ણ સામે રજૂ કરું. આથી સલીમગઢ ગ્રામ પંચાયતના તમામને જણાવવાનું કે નીચે મુજબના એજન્ડા સાથે સભાની બેઠકનું આયોજન કરવામાં આવેલ હોય તમામ ગ્રામજનોને જાણ કરવામાં આવે છે. તારીખ 28/7/2025 સોમવારે સવારે 10 વાગે આ ગ્રામ સભા મળી છે. એના એજન્ડાઓ એ જે કામો કરવાના છે સાહેબે વિડીયો સાહેબે જે દિવસે મુલાકાત પછી સરકારશ્રી નર્સિંગ ગામ પાવન ગામ તરીકે શું કર્યું મારા ચર્ચા થઈ બપોરની સુધીનો પૂરો વધારો અગાઉ 10% આપણો છેલ્લા 5 વર્ષની અંદર કોઈ પણ ગુનો નોંધાયેલ નથી એનું પ્રમાણપત્ર ખરાબ પોલીસ સ્ટેશનથી લઈ લો એટલે તમારા ગામનો સમાવેશ ગામ પાવન ગામની અંદર થાય. આ નસીબદાર ગામ કહેવાય કે એક ગામ મહાગામનો સમાવેશ થઈ. બાકી ગોમ હોય એકાદ બે મર્યાદો વાંચી સાથે સારું ગામ કહેવાય, અભિનંદનના પાત્ર કહેવાય તો ગુનો નોંધાયેલો નહીં. એટલે પહેલાં આ ગામની અંદર આપણે દરખાસ્ત મૂકેલી મૂળ મામલતદાર સાહેબની સહીથી અને આપણા દરખાસ્ત આજે દરખાસ્ત મૂકેલી પાસ થાય એના જેવી એવું હતું એક મોડર્ન ગામ બનાવ્યું. તાલુકાનું પહેલું મોડર્ન ગામ સલીમગઢ હતું. એટલે ગ્રામજનોને પણ એવી વિનંતી છે કે તાલુકા ટીમ અમને સાથ સહકાર આપણને આપશે, આપણે તાલુકા ટીમને સાથ સહકાર આપવાનો છે. એમાં એક ગામ પાવન ગામ બનાવવાનું, બીજું રેવન્યુ વિલેજ. રેવન્યુ વિલેજ ગામ અને પાવન ગામ એટલો એનો એ પ્રોજેક્ટ મૂકી દીધું. એ રીતે ગામ અને પાવન ગામના ક્રાઇટેરિયાથી પહેલાં 5 વર્ષ સુધી ગામની અંદર કોઈ પણ ગુનો નોંધાયેલો ના હોય. એના નમસ્તે. અમારું ગામ 75 વર્ષ જૂનું ગામ છે. 1950માં ગામની સ્થાપના થયેલી છે. આઝાદીના 75 વર્ષથી આજ દિવસ સુધી અમે તેરવાડા ગ્રુપ ગ્રામ પંચાયતમાં જોડાયેલા હતા. ગયા વર્ષે સરકારની મરજીથી અમને સ્વતંત્ર પંચાયત મળી છે અને પ્રથમ ચૂંટણી ન થવા દઈ અમારા ગામે બિનહરીફ સરપંચ અને ડેપ્યુટી સરપંચ નિયુક્ત કર્યા છે, જેની માનનીય મુખ્યમંત્રી સાહેબના હસ્તે અમને 3 લાખ ઇનામની ગ્રાન્ટ પણ મળી છે. આજે સમસ્ત ગામનું ગ્રામ સભાનું આયોજન કરેલું હતું. એમાં માનનીય ટીડીઓ સાહેબ અને તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને એમની હાજરીમાં તમામ ઠરાવો સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા છે, જેમાં સવિશેષ મોડેલ ગામ તરીકે નોમિનેટ કરવું, મોડેલ ગામની અંદર આવતી તમામ સુવિધાઓ આ ગામને મળી રહે એના માટે અધિકારીઓ અને પદાધિકારીઓ પણ પ્રયત્ન કરે. સરકાર પણ એમાં જે આપવા જોગ છે બધું આપશે. એમાં સવિશેષ આખું ગામ સોલાર સિસ્ટમથી જોડાય, જેના કારણે સોલાર સિસ્ટમનો પણ ઉપયોગ થઈ શકે. ગટર વ્યવસ્થા, પાકા રોડ, પાકા રસ્તા, આધુનિક લાઇબ્રેરી, મોટું વિશાળ મેદાન, એ સિવાયની પણ જે સુવિધાઓ છે, પીવાના પાણીની સુવિધા છે, સીસીટીવી ફૂટેજ, સ્વચ્છતા ઉપર ખાસ ભાર મૂક્યો છે. પ્લાસ્ટિક મુક્ત ગામની પણ આજે એક જાહેરાત કરવામાં આવી છે અને ધીમે ધીમે મોડલ ગામ માટે જે કંઈ જરૂરિયાત છે કે
કે જે કંઈ ખૂટતી કડીઓ છે તમામ કડીઓ પૂરી કરવા માટે આજે સરપંચશ્રી, ડેપ્યુટી સરપંચશ્રી અને તમામ કમિટી સભ્યોએ માનનીય ટીડીઓ સાહેબને પણ બહુ બાંહેધરી આપી છે કે અમે પૂરું કરીશું. સૌથી મોટી વાત પ્રકૃતિના જતન માટે, તો આજે ગામની અંદર બહુ મોટા પાયે લગભગ 108 વૃક્ષોનું વાવેતર થઈ રહ્યું છે, જેમાં ગામની એન્ટ્રીથી માંડી અને ગામના પછવાડા સ્મશાન સુધી બે બાજુ હરોળ કરવામાં આવી છે. ગામના દરેક વ્યક્તિએ એક સંકલ્પ લીધો છે કે અમે પરિવાર દીઠ એક વૃક્ષ વાવીશું, માત્ર વાવીશું નહીં, વાવીશું અને ઉછેરીશું અને વારસામાં અમે વૃક્ષ આપતા જઈશું, એવો પણ એક સંકલ્પ આજે લેવાયો છે. જે કંઈ બાબતો મુકાઈ છે એ સર્વાનુમતે મુકાઈ છે, સૌએ હળીમળીને પ્રેમથી મૂકી છે. ટૂંકમાં સલીમગઢ ગામ જે 75 વર્ષથી વિકાસથી વંચિત રહ્યું હતું, હવે સ્વતંત્ર પંચાયત મળતા અને સરકારની પણ ખૂબ રહેમ દ્રષ્ટિ છે, સરકાર પણ ખૂબ આપી રહી છે, ત્યારે અમારું ગામ પ્રધાનમંત્રીના મોડેલ ગામની અંદર પણ નોમિનેટ થાય અને પ્રધાનમંત્રીનો એવોર્ડ મેળવે એવી પણ અમારી સૌ ગામ લોકોની મરજી છે. અને અમને શ્રદ્ધા પણ છે કે ખૂબ અધિકારીઓ અમને સહકાર આપી રહ્યા છે. તો આ સહકારના કારણે નામ બદલવાની વાત છે. ગામનું નામ આઝાદી કાળથી સલીમગઢ હતું. એ વખતે મોગલોના શાસન દરમિયાન અમારું ગામ નવાબ શાસનમાં આવતું હતું, એટલે અમારા ગામની જાગીરી સલીમ ખાન દરબારે આપેલી. પણ 75 વર્ષ પછી, આઝાદીના અમૃત પર્વ પછી સર્વાનુમતે એવો નિર્ણય લેવાયો છે કે હવે ગામને એ હિન્દુ રાષ્ટ્રનું રામગઢ નામ એવું ઘોષિત કરવું અને સર્વાનુમતે રામગઢ ગામ નામ રાખવાનો પણ એક નિર્ણય લેવામાં આવ્યો છે. ઓકે, તમારું નામ? મારું નામ ડૉક્ટર બાબુભાઈ પટેલ અને હું આ ગામનો નાગરિક છું.